દામકા ગામના પંચાયતના સભ્યની દાદાગીરી સામે આવી છે। દામકા ગામ હરિજનવાસમાં રહેતા ગિરીશભાઈ અમૃતભાઈ સુરતી તેમજ તેમના ધર્મપત્ની જયાબેન ગિરીશભાઈ સુરતી હાલમાં ગામ દામકા પંચાયતના સભ્ય છે। તેમણે 3 વર્ષ પહેલા દામકા હરિજનવાસ સ્મશાન ભૂમિના બાવળો વેચી તેમાંથી ઉપજાવેલી રકમ 1 લાખ રૂપિયા જેટલી હરિજનવાસની સહભાગી જમીનમાંથી લાકડાના પૈસા ઉપજાવેલા હતા, જેમાં બધાની ટેલિફોનિક સહમતિ લીધી હતી કે આ લાકડાના પૈસામાંથી માપણી કરીને તાર ફેન્સિંગ કરાવીશું, પરંતુ એ વાતને 3 વર્ષ વીતી ગયા છતાં પણ તાર ફેન્સિંગ કરેલી નથી। તારીખ 2/11/2025ના રોજ જેસીબી બોલાવી કોઈને પણ જાણ કર્યા વગર ત્યાં લેવલ કરવાનું કામ કરવા લાગ્યા હતા, પરંતુ લેવલ કરવાથી જે પૂર્વજો દફનાવેલ હોય તે બહાર નીકળી જવાનો ભય હતો। તો બાજુમાં રહેતા દલપતભાઈ કેશવભાઈ સુરતીએ એમ કરવા ના કહેતા ગિરીશભાઈ તેમજ તેમના પત્ની ખૂબ જ ઉગ્ર થયેલ ને કોઈતા જેવા ઘાતક હથિયાર લઈને ગાળો લઈને હુમલો કરવા તત્પર હતા, પરંતુ દલપતભાઈએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઈચ્છાપુર પોલીસે તાત્કાલિક અટકાયતી પગલાં લીધા હતા અને ગિરીશભાઈ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હોવાથી પાછા ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે। તો આવા માથાભારે વ્યક્તિને તેમજ તેમના ધર્મપત્ની જે પંચાયત સભ્યોનો દુરુપયોગ કરીને આવું ઘાતક કૃત્ય કરી શકે તેમ છે, તો તેમની સામે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। મારું નામ દલપતભાઈ કેશવભાઈ સુરતી છે। મારો જન્મ દામકામાં થયો છે અને આ મારા બાપદાદાની સમાધિ છે અને આ વર્ષોથી અમને સરકારે સ્મશાન તરીકે ઉપયોગ કરવામાં આપેલી આ જગ્યા છે અને એ જગ્યામાં આજથી 2 વર્ષ પહેલાં જંગલી બાવળો ઉગી નીકળવાથી અમે અમારા સમાજના ભાઈઓ ભેગા થઈને અમે એક નિર્ણય લીધો, બાવળો કાપીને આ પૈસા જે આવે એનું અમે ફિનિશિંગ કરાવીએ, કમ્પાઉન્ડ કરીએ અને આ દબાણ દૂર કરીએ, માપણી લાવીએ એવી અમારી ઈચ્છા હતી। જે બેન છે એ પંચાયત સભ્ય છે, જયાબેન ગિરીશભાઈ સુરતી, અને એ ભાજપના SC મહિલા મોરચાના સભ્ય છે અને અમારી સમાજના 84 માયાવંશી સમાજના પણ સભ્ય છે, જેણે એમનો પદનો ઉપયોગ કરીને મને મારી નાખવાની તથા જાનથી મારી નાખવાની અને મારું ઘર સળગાવી દેવાની મને ધમકી મળેલ છે અને આ જમીનમાં એમણે બુલડોઝર ફેરવેલ છે, એનો વિરોધ કરવા જતાં મને ફૂલ ધમકી મળેલ છે, જે બદલ મેં 112 નંબર પર ફોન કરતાં મને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સહકાર મળ્યો